સુરતમાં બ્રાન્ડેડ કંપનીની બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચવાનું રેકેટ ઝડપાયું હતું. સુરતમાં બ્રાન્ડેડ કંપનીની બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચવાનું રેકેટ ઝડપાયું હતું. મળતી જાણકારી અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં બ્રાન્ડેડ મોંઘા દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું રેકેટ ઝડપાયું હતું. પોલીસે દારૂ ભરેલી 122 બોટલો અને સ્ટીકર સહિત 71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ મહારાષ્ટ્રમાંથી સસ્તો દારૂ મંગાવતા હતા અને મોંઘી બ્રાન્ડેડ બોટલમાં તેને ભરીને સુરતમાં તેનું વેચાણ કરતા હતા. ડિંડોલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ક્રિસમસની ઉજવણી અને 31st લઈ અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈ સતત ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા એક જ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 39 કેસ નોંધવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગે કેસ નોંધનાર પોલીસ કર્મચારીને ₹200 ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. પોલીસ કર્મીઓ પણ ₹200 ઇનામ મેળવવા હવે ડ્રિંક એન્ડ ડ્રાઈવના આદેશનું કડક પાલન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.